એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાએ મહિલાઓ પર કરેલા અત્યાચાર મામલે ગોધરામાં ભાજપનું વિરોધ પ્રદર્શન। ગોધરા શહેરના ગાંધી ચોક સર્કલ પાસે ગઈકાલે મોડી સાંજે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલે વિસ્તારમાં થયેલ વ્યાપક હિંસાના મુખ્ય સૂત્રધાર અને જાતીય સતામણી તેમજ જમીન હડપ કરવાના કેસમાં મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે, જેના વિરોધમાં પંચમહાલ જિલ્લા સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર દ્વારા ટીએમસી નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના ગાંધી ચોક સર્કલ ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં ટીએમસીના નેતા દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા ભાજપ સંગઠનના મહિલા હોદ્દેદારો સહિત ભાજપના કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જેમાં ઉપસ્થિત રહેલા ભાજપના હોદ્દેદારોએ ટીએમસી અને મમતા હાય હાયના નારા લગાવ્યા હતા। સાથે સાથે ટીએમસી નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।